દોસ્તો, અત્યારના સમયમાં બાળકો હોય કે યુવાનો, સૌ કોઈને બ્રેડમાંથી બનેલી વિવિધ વાનગીઓ ખૂબ ભાવતી હોય છે. પણ બજારમાં મળતી વાનગીઓ કરતાં આ જ સ્વાદની વાનગીઓ જો ઘરમાં બનાવીએ તો સૌ કોઈ વિના સંકોચ ઘરની આવી તાજી વાનગીઓ ખાવાનું પસંદ કરશે. જી હા, જો તમારે બ્રેડ અથવા બેકરીની વાનગીઓ બનાવતા શીખવું હોય કે પછી પોતાનું ક્લાઉડ કિચન સ્ટાર્ટ કરવું હોય, એવા સમયે સાચી જાણકારી મેળવવી અને વાનગીઓ શીખવી ખૂબ અગત્યની છે. અને આથી જ ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ કોલેજમાં આ માટેના 5 દિવસના વર્કશોપનું આયોજન કરાયું છે. समर कैंप बोल रहे हैं, जिसमें लोकल जो लेडीज़ है, जेंट्स है, कोई भी आके यहाँ पे ये प्रोग्राम करे. हम लोग यहाँ पे 4 टाइप के प्रोग्राम्स कर रहे हैं, जिसमें एक प्रोग्राम है सिर्फ बेकरी का, जिसमें हम डिफरेंट टाइप्स ऑफ ब्रेड्स है, केक्स है, डेजर्ट्स है, वो सिखा रहे हैं. कुकरी का एक कोर्स है जिसमें हम वेजिटेबल एंड फ्रूट कार्विंग सिखा रहे हैं, पास्ता सिखा रहे हैं, इंडियन प्रोडक्ट्स भी सिखा रहे हैं, ब्रेड्स भी सिखा रहे हैं. इसके अलावा हम एक हॉस्पिटैलिटी कोर्स कर रहे हैं जिसमें हम मॉकटेल्स सिखा रहे हैं, डाइनिंग एटिकेट्स के बारे में भी सिखा रहे हैं. इसके अलावा टॉवल आर्ट और डिफरेंट टाइप ऑफ आर्ट्स सिखाते हैं. इसके अलावा जो नैपकिन आर्ट एंड बेकरी, कुकरी और हॉस्पिटैलिटी, ये तीनों का मिला के भी एक कोर्स हम कर रहे हैं. मैदा था प्लस ग्लूटेन प्लस शुगर प्लस सॉल्ट प्लस ऑयल, ईस्ट एंड या वाटर, उसको हमने नीड करके बनाया. लास्ट में हमने ओरेगानो चिली फ्लेक्स डाल दिया था. देन वी वेंट इनटू ब्रेड इम्प्रूवर फॉर 20 मिनट्स. देन अगेन बाहर निकाला. देन वापस ब्रेड इम्प्रूवर में डाला फॉर लाइक 10 to 15 मिनट्स एंड देन हमने बेकिंग में डाला था. ફાયદો તો ઘણો થાય, કેમ કે છોકરાઓને આવું બધું ખાવાનું મન બહુ થતું હોય છે, બેકરીની આઈટમ. અને ક્યારેક એવું હોય છે કે જેમ કે કોરોના હતો એ વખતે આપણે બહાર જઈ શકીએ નહીં, અને આ એકદમ એવું છે કે આપણે ઘરે બનાવી શકીએ. ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો આપણે ઘરે બી જાતે બનાવી શકીએ, એટલે શીખેલા હોઈએ તો એનો ફરક પડે. બહારનું ખાવાનું બચ્ચાઓને બહુ શોખ હોય. એ લોકો ઘણી વખત, મારો સન ઘણી વખત એમ કહે પણ ખરો કે મમ્મા બહારનું કેમ આટલું બધું ટેસ્ટી હોય એમ. એટલે મને એવું થયું કે હું પણ આવી રીતે શીખું અને એને ઘરનું જ બનાવીને ખવડાવું. ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ, તો તમે એ પ્રમાણે તમે ક્વોન્ટિટી અને એ રીતે તમે જે રીતે કરશો તો તમને એમાં પણ બહુ ફાયદો થશે એમ.